નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી વિષય સત્ર 2 કવિતા 11 વળાવી બા આવી ના આગળના વિડીયોમાં આપણે કાવ્ય સમજૂતી તેમજ કવિ પરિચય મેળવેલો। હવે આ બીજા ભાગમાં આપણે અભ્યાસ અને સ્વાધ્યાય વિશે જાણકારી મેળવીશું। હવે જોઈએ અભ્યાસના પ્રશ્નોત્તર। મુખ્ય પ્રશ્નોમાં સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જવાબ આપો। પહેલો સવાલ છે, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે વિકલ્પો ક દિવાળીની રજાઓ પૂરી થઈ છે, ખ લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે, ગ બધાને પ્રવાસે જવાનું છે, ઘ ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી। તો તેનો સાચો જવાબ છે ક દિવાળીની રજાઓ પૂરી થઈ છે। બીજો સવાલ છે, ભાભીનું ભર્યું ઘર એટલે શું? ક સુખી સમૃદ્ધ ઘર, ખ પરિવાર સાથેનું ઘર, ગ સામાનથી ખીચોખીચ ભરેલું ઘર, કે ઘ ભાભીએ વસાવેલું ઘર। જવાબ છે ખ પરિવાર સાથેનું ઘર। ત્રીજો સવાલ, સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? ક ધંધાર્થે, ખ ઝઘડાના ડરથી, ગ પોતાના વિકાસ માટે અને ઘ અભ્યાસ માટે। તો સાચો જવાબ છે ક ધંધાર્થે। ચોથો સવાલ છે, સંતાનોને કોણ વળાવવા ગયું? ક પાડોશી, ખ સગા સંબંધી, ગ બા, કે ઘ મિત્રો। તેનો સાચો જવાબ છે ગ બા। પાંચમો સવાલ છે, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો। વિકલ્પ ક દર્શક, ખ સ્નેહરશ્મિ, ગ સુંદરમ, ઘ ઉષ્ણસ। સાચો જવાબ છે ઘ ઉષ્ણસ। હવે જોઈએ મુખ્ય પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર આપો। સવાલ 1, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? જવાબ, દિવાળીની રજાઓ પૂરી થતાં સંતાનો પાછા વિદાય થાય છે। બીજો સવાલ, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? જવાબ 2, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ એકદમ આનંદ કિલ્લોલ ભરી હતી, ઘર ભર્યું ભર્યું લાગતું હતું। સવાલ 3, ઘર શાંત કેમ થઈ ગયું? જવાબ 3, દિવાળીની રજાઓમાં આવેલા સંતાનો પોતાના ધંધાર્થે પાછા ફરતા ઘર શાંત થઈ ગયું। સવાલ 4, ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? જવાબ 4, દિવાળીની રજાઓ પૂરી થતાં બધા જ સંતાનો પોતાના ધંધાર્થે પાછા ફરતા ઘરની શાંતિ સ્ખલિત થઈ હતી। સવાલ 5, બા પગથિયે કેમ બેસી ગઈ? જવાબ 5, દિવાળીની રજાઓ પૂરી થવાથી સંતાનો પાછા ફરે છે, સંતાનોને વળાવી આવીને બા પગથિયે બેસી ગઈ। હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર। મુખ્ય પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ 1, વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? જવાબ 1, વિદાયની આગલી રાતે વડીલો બેચેન હતા। બીજા દિવસે પુત્રો, વહુઓ અને પૌત્રોનો કોલાહલ અને કિલ્લોલ બંધ થઈ જશે, તેના વિરહનું તેમને દુઃખ હતું। ઘર સૂનું થઈ જતાં ફરીવાર એકાકી જીવન જીવવું પડશે તે વિચારથી વડીલો દુઃખી હતા।
સવાલ 2. વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ શી ઉપમા આપી છે? જવાબ 2. વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન મંદ સ્મિત વતી એવી ઉપમા આપી છે. મુખ્ય પ્રશ્ન 2. બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે? વિચારીને ચર્ચા કરો. જવાબ. બાને મૂકીને જતા ભાઈઓ બા જેવી વેદના નહીં અનુભવે, કારણ કે તેમની સાથે તો તેમનું કુટુંબ છે. આથી ધંધાર્થે જતા રહેવાથી તેઓ વ્યસ્ત રહેશે અને અહીં બા એકલા પડી જવાના હોવાથી તેમના જેવી મનસ્થિતિ બીજા કોઈની ન હોઈ શકે. મુખ્ય પ્રશ્ન 3. નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. સવારે ભાભીનું ખાલી જગ્યા પ્રિય વચન મંદ સ્મિત વતી. તો ખાલી જગ્યામાં જે કાવ્ય પંક્તિઓ આવશે તે અહીં લખો. જવાબ છે: સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની. નવોઢા ભારિયાઓ પ્રિય વચન મંદ સ્મિત વતી. મુખ્ય પ્રશ્ન 4. નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. કાવ્ય પંક્તિઓ છે વળાવી બા આવી પડી બેસી પગથિયે. તો આ બંનેની વચ્ચે જે પંક્તિઓ આવે છે તેનો અહીં આપણે ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે. ભાવાર્થ છે: દિવાળી વેકેશનની રજાઓમાં પોતાના પુત્ર, પુત્રવધુ અને પૌત્રો આવવાના હોવાથી બાનો આનંદ માતો નથી. દિવાળીના વેકેશનના દિવસો આનંદથી પસાર થઈ જાય છે, પરંતુ દિવાળીની રજાઓ પૂરી થતાં બા પોતાના પરિવારોને વળાવીને આવે છે. ઘરમાં ફરી પાછી એકલતાનો અનુભવ થશે. ઘરમાં ખાલીપો જોવા મળશે. આવા વિચારોથી બા વિયોગની વેદના સહન ન થતાં તે પગથિયે જ બેસી જાય છે. આમ ઉપરોક્ત પંક્તિમાં માના વાત્સલ્ય, પ્રેમ અને કરુણાના દર્શન થાય છે. મુખ્ય પ્રશ્ન 5. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો આપો. જનની માતા અથવા મા. રજની નિશા અથવા રાત. ભાર્યા પત્ની અને અર્ધાંગિની. જરઠ ઘરડા અને વડીલો. નવોઢા નવી પરણેલી સ્ત્રી અથવા નવવધુ. મુખ્ય પ્રશ્ન 6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. નિયત, અનિયત. મિલન, વિરહ. મંદ, તીવ્ર. સ્મિત, રુદન. મુખ્ય પ્રશ્ન 7. નીચેના વાક્યોના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો. જવાબ છે: ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. જવાના કાલે તો જનક જનની ઘર તણા. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા.